हेलो विद्यार्थी मित्रों, 11 सायन्स भाग 3 तीजा चैप्टर में हवे आपणे आगळ अभ्यास करीशुं द्विअंगी वनस्पति में एकांतर जनन। मित्रों, आ खास अगत्यनी थियरी छे। एकांतर जनन एटले शुं? तो एकांतर जनननो अर्थ शुं थाय छे एना विषे आपणे जोईशुं के आ जे वनस्पतिओ जे होय छे द्विअंगी वनस्पति एमां जननकोषो जे उत्पन्न करे, नर जननकोष, मादा जननकोष એટલે જેને જન્યુ કહેવાય, એ જે પ્રજનન કોષો ઉત્પન્ન કરે વનસ્પતિના દેહમાં, એ વનસ્પતિના દેહની અવસ્થાને જન્યુજનક અવસ્થા કહેવાય। મિત્રો બરાબર ખબર પડી? જન્યુજનક અવસ્થા કોને કહેવાય? તો વનસ્પતિની શરીરની અંદર, દેહની અંદર જે અવસ્થા એ જન્યુ ઉત્પન્ન થાય, પ્રજનન કોષો ઉત્પન્ન થાય, એ અવસ્થાને જન્યુજનક અવસ્થા કહેવાય। ત્યાર પછી બીજો શબ્દ છે બીજાણુજનક અવસ્થા। બીજાણુજનક અવસ્થા, તો બીજાણુજનક અવસ્થાનો અર્થ શું થશે? તો બીજાણુજનક અવસ્થાનો અર્થ થાય છે કે વનસ્પતિની અંદર એના દેહમાંથી, એના શરીરમાં બીજાણુ ઉત્પન્ન કરે, જે પ્રજનન કોષો જ છે પરંતુ એ અલિંગી પ્રજનન કોષો કહેવાય ના છે, જે 2n રંગસૂત્રો ધરાવતા હોય, દ્વિકીય રંગસૂત્રો ધરાવતા હોય, જ્યારે આ જનન કોષો છે એકકીય અવસ્થા ધરાવતા હોય। તો બીજાણુ જે ઉત્પન્ન થાય એ અવસ્થાને શું કહેશું આપણે? બીજાણુજનક અવસ્થા। હવે આ બંને અવસ્થાઓ જે છે એ આ વનસ્પતિઓમાં દ્વિઅંગીથી માંડીને આવૃત બીજધારી વનસ્પતિઓમાં એકાંતરે આવે। એકાંતરે આવે એટલે બે એક સાથે નથી હોતી। પહેલાં માની લો કે જન્યુજનક અવસ્થા આવે, પછી બીજાણુજનક અવસ્થા આવે, કેટલાકમાં પહેલાં બીજાણુજનક અવસ્થા, પછી જન્યુજનક અવસ્થા। આ રીતે એક જે પ્રક્રિયા છે એ વારાફરતી ઓલ્ટરનેશન થતું હોય છે, એટલે એને એકાંતર જનન કહેવાય। એટલે કે એની વ્યાખ્યા આ રીતે આપી શકાય કે દ્વિઅંગીથી સપુષ્પ વનસ્પતિઓમાં, દ્વિઅંગીથી માંડીને સપુષ્પ વનસ્પતિઓમાં જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થાના જીવનચક્રમાં વારાફરતી આવે છે, એટલા માટે તેને એકાંતર જનન કહે છે। હવે આને આપણે આકૃતિ દ્વારા દ્વિઅંગીમાં જોઈએ તો અહીં ટેક્સ્ટબુકની અંદર મિત્રો નીચે જે એક આકૃતિ છે ફ્યુનારિયા, ફ્યુનારિયા શબ્દ જે અહીંયા બતાવ્યો છે એ મોસ છે। આ જે આકૃતિ દેખાય છે તમે જોઈ શકો છો, મોસની વનસ્પતિ છે। મિત્રો આ જે વનસ્પતિ છે એમાં આપ જોઈ શકો છો કે વનસ્પતિની અંદર અહીંયા આટલું લખ્યું છે, વાંચી શકાતું હશે, જન્યુજનક અવસ્થા અથવા તો જન્યુજનક એવું લખેલું છે આ આકૃતિમાં। આટલો જે ભાગ છે એટલા ભાગને શું લખ્યું છે? જન્યુજનક। ઉપરનો જે ભાગ દેખાય છે બીજાણુજનક છે। એટલે આ જે વનસ્પતિ છે એમાં સૌથી પહેલાં જન્યુ ઉત્પન્ન થાય, જન્યુજનક અવસ્થા છે, અને પછી આ બીજાણુ, આ જે બીજાણુ ઉત્પન્ન કરતી રચના છે, આ મોટું પોલાણ છે, એમાં પ્રાવાર કહેવાય એને, અને એમાં બીજાણુ હોય, આની અંદર બીજાણુ હોય। ઓકે, તો મિત્રો અહીંયા આપણે જોઈશું કે સૌથી પહેલાં જન્યુજનક અવસ્થા જે મુખ્ય છે, એમાં પર્ણ છે, પ્રકાંડ છે, ખોરાક બનાવી શકે છે, બરાબર છે। તો આ જે જન્યુજનક અવસ્થા છે, પછી એના ઉપરથી બીજી જે ઉત્પન્ન થાય છે એક લાંબો દંડ ઉત્પન્ન થયેલો છે, જેને પ્રાવાર દંડ કહેવામાં આવ્યું છે એને, અને એ પ્રાવાર દંડથી પછી આગળ એક પ્રાવાર ઉત્પન્ન થાય, અને એ પ્રાવારની મદદથી એમાં બીજાણુ ઉત્પન્ન કરે, અને એ બીજાણુ ઉત્પન્ન કરતી અવસ્થા એટલે બીજાણુજનક અવસ્થા। તો સૌથી પહેલાં કઈ અવસ્થા આવે? જન્યુજનક। ત્યાર પછી કઈ આવે? બીજાણુજનક। તો એના જીવનચક્રની અંદર આ બે અવસ્થાઓ વારાફરતી કઈ રીતે આવે છે એ આપણે જોઈએ। તો સૌથી પહેલાં જન્યુજનક અવસ્થા આવશે, એમાં જન્યુ ઉત્પન્ન થશે, પ્રજનન કોષો છે। ત્યાર પછી એ પ્રજનન કોષો ફલન કરીને એ વનસ્પતિનો દેહ બનાવશે, પછી એના ઉપર હવે લાંબો દંડ બને, એમાં બીજાણુ ઉત્પન્ન થશે, અને એ બીજાણુઓ જે છે એ ફરી પાછો નવો દેહ બનાવે, અને આ રીતે પાછો નવો છોડ ઉત્પન્ન થાય। તો આ રીતે જન્યુજનક પહેલાં આવે, પછી બીજાણુજનક, વળી પાછી જન્યુજનક, પછી બીજાણુજનક। તો આ રીતે વારાફરતી આ બંને અવસ્થાઓ વનસ્પતિના જીવનચક્રમાં દ્વિઅંગીમાં જે છે આવ્યા રાખે છે। તો એને આપણે નામ આપીશું એકાંતર જનન। તો ખાસ કરીને દ્વિઅંગીમાં આ તમારે એકાંતર જનન જે છે એ ખાસ જોવાનું છે। ત્યાર પછી આપણે દ્વિઅંગી વનસ્પતિમાં ખાસ કરીને એનું મહત્ત્વ શું છે એ આપણે ખાસ જોવાનું છે। એક ટૂંકનોંધ ખાસ તૈયાર કરવાની છે તમારે। દ્વિઅંગી વનસ્પતિમાં જે છે એ જૈવિક મહત્ત્વ વર્ણવો, 2 માર્કની ટૂંકનોંધ તમારે એક ખાસ તૈયાર કરવાની છે। તો દ્વિઅંગી વનસ્પતિનું જૈવિક મહત્ત્વમાં આટલા મુદ્દા તમારે નોંધ રાખજો ખાસ। દ્વિઅંગી વનસ્પતિનું જૈવિક મહત્ત્વ, 2 માર્ક્સની ટૂંકનોંધ, બરાબર છે। તો આ જે ટૂંકનોંધ છે એમાં પહેલો મુદ્દો તમારે આપવાનો છે ખાસ કરીને પીઠ। મિત્રો પીઠ શું છે? તો
પીટ એક એવી રચના છે કે જે ખાસ કરીને આ વનસ્પતિનો દેહ જે હોય, વનસ્પતિનો દેહ, દ્વિઅંગી વનસ્પતિનો દેહ, એ પાણી સાથે સડો કરે. બેનો શું થશે, પાણીના ભેજથી એનો સડો થાય અને આખો એક જાડો ગઠ્ઠો બને, ગઠ્ઠો બને. અને એ ગઠ્ઠો ખૂબ જ રીતે બળતણ તરીકે ઉપયોગમાં આવે છે. મિત્રો એનો ઉપયોગ શેમાં થશે? બળતણ તરીકે. એટલે પીટ જે હોય છે એક પ્રકારનો આ વનસ્પતિનો લોચો છે. લોચો એટલે કે પલળી ગયેલો, સડી ગયેલો લોચો, બરાબર છે. અને એ જે છે એ ખાસ કરીને બળતણ તરીકે એ ઉપયોગમાં આવે છે. પછી બીજો મુદ્દો જે છે એ કેટલાક પ્રાણીઓના ખોરાક તરીકે પણ ઉપયોગી છે પીટ આની મદદથી ખોરાક તરીકે પણ ઉપયોગ કરે છે. આનો વનસ્પતિનો ખોરાક તરીકે પીટનો ઉપયોગ ખોરાક તરીકે કરે છે. ખાસ કરીને પક્ષીઓ છે, પ્રાણીઓ છે કેટલાક, બરાબર છે, એના ખોરાકમાં પણ એ મહત્ત્વનો એ પૂરો મીન્સ કે આધાર આપે છે. તો પછી જમીનનો પીએચ જાળવે. જમીનનો પીએચ ખબર છે, જમીન જે હોય છે ખેતીવાડી કરતા લોકો જે છે એનો પીએચ જે છે એને મેન્ટેન કરે છે. આપણે જાણીએ છીએ કે જમીનનો પીએચ બેઝિક હોવો જોઈએ. એસિડિક હોય તો એ જમીન નુકસાન કરે, પાક ઓછો આવે. એટલે જે પીએચ છે, બરાબર છે, જે કેમિસ્ટ્રીમાં તમે ભણો છો એ પીએચ જાળવવાનું કામ કરે છે. ઉપરાંત ખડકો જે હોય છે, બરાબર છે, એનું વિઘટન અટકાવે, વિઘટન પ્રેરે છે. જે મોટા મોટા પથ્થર હોય છે એને તોડવાનું કામ કરે, આ રીતે એના ટુકડા કરે, એનું વિઘટન થયું કહેવાય. એ કામ પણ એ પીટ મીન્સ કે દ્વિઅંગી વનસ્પતિની અંદર એ મહત્ત્વનું કામ કરશે. કારણ કે દ્વિઅંગની જે દેહ રચના છે ખડકો પર હોય, એટલે ખડકોની અંદર પાછી પાણી જાય, પાણી જવાથી પછી તડકો થાય, ઠંડી પડે એટલે તૂટી જાય. તો એ રીતે એ ખાસ કરીને ખડકોનું વિઘટન બને અને ધીમે ધીમે પછી ખડકમાંથી ભૂમિ બને. તો એ પ્રક્રિયાથી કહેવાય એનો ઉપયોગ થયો કહેવાય. ત્યાર પછી જે ભૂમિનું ધોવાણ અટકાવે છે. મિત્રો, જે જંગલોની અંદર આ વનસ્પતિ પુષ્કળ ઉગતી હોય છે, પુષ્કળ વરસાદ આવતો હોય છે, તો એક ચાદર જેવું નિર્માણ થઈ જાય છે. એકદમ જાડી ચાદર બનાવી દે છે આ વનસ્પતિની દ્વિઅંગીની જમીન ઉપર. અને તેથી એ ભૂમિ જે છે એનું ધોવાણ જે છે એ ખાસ જેને કહેતો અટકાવવાનું કામ કરશે. તો આ રીતે ખડકોમાંથી ભૂમિ નિર્માણ કરવાનું કામ થયું, ભૂમિનું ધોવાણ અટકાવવાનું કામ થયું, ભૂમિનો પીએચ જાળવવાનું કામ થયું. પીટ તરીકે ઉપયોગી છે, જે ખાસ કરીને કઈ રીતે બને છે એની સમજૂતી આપવાની છે. અને પછી એ પીટનો ઉપયોગ શું થાય છે ખોરાક તરીકે પક્ષીઓમાં, પ્રાણીઓમાં, અને ખાસ કરીને જે બળતણ તરીકે પણ ખાસ એનો ઉપયોગ થાય છે. તો આટલા મુદ્દા જે છે તમારે ખાસ તમારે આ ટૉપિકમાં યાદ રાખવાના છે. તો દ્વિઅંગી વનસ્પતિનું જૈવિક મહત્ત્વ જે છે એ પણ તમારે ખાસ તૈયાર કરવાનું છે.